तो विद्यार्थी मित्रों, સૌથી પહેલાં તો શ્રી ગણેશાય નમઃ. ચેપ્ટર નંબર 7 શરૂ કરીએ છીએ આપણે આજે, જેનું નામ છે યામ ભૂમિતિ. તમે આ નામ ધોરણ 9ની અંદર પહેલાં શીખી ગયા છો. આ ચેપ્ટર ધોરણ 10ની અંદર પણ આવે છે અને કંઈક એવું જ છે, થોડુંક વધારે આવશે ખાલી બસ. જે માર્ચની બોર્ડની એક્ઝામમાં 4 ગુણની અંદર પૂછાય છે અને 4 ગુણને વહેંચવામાં આવેલા છે 1+3 કરી, એટલે કે 1 માર્કનો 1 અને 3 માર્કના કેટલા પૂછાશે 2, જેમાંથી 1 ગણવાનો આવે છે. એટલે કે અહીંયા તમને વિકલ્પ મળશે દાખલામાં. હવે યામ ભૂમિતિની વાત કરીએ તો ધોરણ 9ની અંદર આપણે શું શીખ્યા હતા? તો એ આલેખ શીખ્યા હતા. આલેખની અંદર આપણે બિંદુ દર્શાવી યામ ઉપરથી અને ગોળ કરી અને એને નામ આપી લખી દેતા હતા. તો આલેખ દોરતી વખતે આપણે પહેલાં વચ્ચોવચ્ચ જે આડી રેખા દોરીએ, જેને સમક્ષિતિજ રેખા કહેવાય, એટલે કે એક્સ અક્ષ. શું કહેવાય ને? એક્સ અક્ષ. અને વચ્ચે જે ઊભી રેખા દોરીએ, શિરોલંબ રેખા, જેને આપણે વાય અક્ષ કહીએ છીએ. તો આડી રેખા એટલે એક્સ અક્ષ, ઊભી રેખા વાય અક્ષ. બંને અક્ષ જ્યાં ભેગી થાય તેને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ઉગમ બિંદુ. અને ઉગમ બિંદુના યામ હંમેશા 0, 0 જ આવે. અહીંયા જ્યાં વચ્ચે 2 અક્ષ ભેગી થાય ત્યાં કયું બિંદુ આવે? ઉગમ બિંદુ. અને એના યામ હંમેશા શું હોય? 0, 0. હવે આલેખની અંદર 2 અક્ષ દોરવાથી આલેખના 4 ભાગ થઈ જાય. જુઓ તો આ 4 ભાગને ચરણ કહેવામાં આવે છે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. પહેલા ચરણની અંદર જો આપણે એનું નામ શું કહેવાય, યામ લખીએ તો પહેલો યામ એક્સનો યામ હોય અને બીજો જે યામ હોય એ વાયનો યામ હોય. તો પ્રથમ ચરણની અંદર એક્સ અને વાય બંને યામ કેવા હોય? પ્લસ, એટલે કે બંને કિંમતો પ્લસ હોય. બીજા ચરણની અંદર એક્સ યામ માઇનસ આવે અને વાય યામ કેવો આવે? પ્લસ. જ્યારે તૃતીય ચરણમાં બંને યામ કેવા હોય? માઇનસ માઇનસ, એક્સ પણ માઇનસ અને વાય પણ માઇનસ. અને છેલ્લા ચતુર્થ ચરણમાં એક્સ યામ પ્લસ હોય અને વાય યામ માઇનસ આવે. જો બાજુમાં મેં બિંદુ લખીને બતાવ્યું. જો પહેલા ચરણમાં કયું બિંદુ? બી બિંદુ, જેને આપણે શું દર્શાવીએ? 2, 2, એટલે કે એક્સ યામ 2. જો આ બિંદુ છે એને સિદ્ધાંતમાં આપણે જોઈએ તો 2 આવે એક્સ યામ, અને વાય યામ પણ કેટલો છે? 2. બંને કેવા? પ્લસ છે. જો તો અહીંયા પ્લસ કીધું હતું. બીજા ચરણમાં બિંદુ એ છે જેમાં એક્સ યામ છે -2, તો જો બિંદુની લાઇનમાં -2 અને આમ દોરીએ તો 1, એટલે કે એક્સ યામ 2 -2 અને વાય યામ 1, એટલે માઇનસ પ્લસ. તો જો માઇનસ પ્લસ થઈ ગયું. હવે એ ત્રીજા ચરણમાં સી બિંદુ છે, બંને યામ માઇનસ માઇનસ છે, તો -1 એ એક્સનો યામ અને આ -2 એ વાયનો યામ. એ જ રીતે ચોથા ચરણમાં ડી બિંદુ છે, જેના પહેલો યામ પ્લસ, બીજો માઇનસ, તો પ્લસ માઇનસ. 2 છે એ એક્સ યામ પરનું બિંદુ છે અને -1 છે એ વાય યામ પરનું બિંદુ છે. હંમેશા યામ લખીએ તો પહેલાં એક્સના જ યામ લખવાના અને પછી વાયના લખવાના. આ ફરજિયાત યાદ રાખવું. બીજું કે જ્યાં બંને અક્ષ ભેગી થાય ત્યાં આગળ શું હોય? ઉગમ બિંદુ. અને ઉગમ બિંદુના યામ હંમેશા શું હોય? 0, 0. સમક્ષિતિજ રેખા એક્સ અક્ષ, શિરોલંબ રેખા વાય અક્ષ. હવે આપણે આગળ વધીએ ધોરણ 10ના ટૉપિક ઉપર. ધોરણ 10ના ટૉપિકની અંદર આપણને અહીં આગળ એક સૂત્ર આવે છે, અંતરસૂત્ર. મોસ્ટ આઈએમપી સૂત્ર. બરાબર? અંતરસૂત્ર એ કેવું સૂત્ર છે? મોસ્ટ આઈએમપી સૂત્ર. અંતરસૂત્ર એટલે કે આલેખમાં આવેલા 2 બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર. તો આલેખની અંદર આપણે કોઈ પણ 2 બિંદુ આપ્યા હોય, એ અને બી, તો એની વચ્ચેનું જે અંતર શોધવું હોય તો એના માટે કયું સૂત્ર વપરાય? અંતરસૂત્ર વાપરવામાં આવે છે. તો ધારો કે આપણા આલેખમાં 2 બિંદુ લખ્યા એ અને બી. એના યામ x1, y1 અને બીના યામ છે x2, y2. તો આ એ અને બી વચ્ચેનું અંતર શોધવું હોય તો આ બંને સૂત્ર એક જ સરખા છે, ખાલી લખવાની રીત અલગ અલગ છે. એટલે આપણે મોઢે આ ઉપરનું કરી દેવાનું, એટલે નીચેનું આવડી જાય, પણ બધે આપણે આ જ લખવાનું આવશે.
તો કેવી રીતે? તો એ અને બીનું વચ્ચેનું અંતર શોધવું હોય તો પહેલાં લખવાનું AB² બરાબર પહેલે સંખ્યાની બાદબાકી એટલે કે x1 - x2 કૌંસની બહાર સ્ક્વેર વત્તા બીજી સંખ્યાની બાદબાકી એટલે કે y1 - y2 કૌંસની બહાર સ્ક્વેર બરાબર. તો AB વચ્ચેનું અંતર શું થયું? તો આ સૂત્ર લખી નાખાય. પહેલી સંખ્યાની બાદબાકી કૌંસની બહાર સ્ક્વેર વત્તા બીજી સંખ્યાની બાદબાકી કૌંસની બહાર સ્ક્વેર એટલે આપણને શું મળે? ABનો સ્ક્વેર અને છેલ્લે જે જવાબ મળે એનું વર્ગમૂળ શોધી નાખવાનું એટલે ABનો વર્ગ જતો રહે ખાલી AB મળી જશે. હવે જો વર્ગ ના લખીએ ને એકલા AB શોધીએ ડાયરેક્ટ તો આખા સૂત્ર એનું જ આવે પણ ઉપર વર્ગમૂળ કરવું પડે દરેક વખતે. એટલે એના કરતાં આપણે શું કરવાનું? આ ઉપરનું સૂત્ર લખવાનું, વર્ગમૂળ તો આમાંય શોધવું જ પડે છેલ્લે કારણ કે આ નિશાની દૂર કરવી એટલે આપણે પહેલેથી AB² જ લખીને આ જ સૂત્ર લખવાનું એટલે ઘડીએ વર્ગમૂળ કરવું પડે નહીં. તો કેવું સૂત્ર છે? મોસ્ટ IMP સૂત્ર છે બરાબર. એટલે આ મોઢે કરી નાખવાનું. બીજી એક વાત તો ભાઈ અહીં નામ ABની જગ્યાએ કોઈ પણ આવી શકે, એનાથી આપણે ગભરાવાનું નહીં. આપણે સૂત્ર યાદ રાખવાનું, પહેલી સંખ્યાની બાદબાકી કૌંસની બહાર સ્ક્વેર વત્તા બીજી સંખ્યાની બાદબાકી કૌંસની બહાર સ્ક્વેર. આ રીતે અંતરસૂત્ર એકદમ સહેલાઈથી યાદ રહી જાય. હવે આપણે સ્વાધ્યાય માટેના સૂત્રો, જે મેં તમને અંતરસૂત્ર લખાયું એ આખા પ્રકરણ માટે હતું. આખા પ્રકરણ 7માં બધી જગ્યાએ આવશે. હવે હું તમને સ્વાધ્યાય 7.1 માટે થોડાક સૂત્રો કહી રહ્યો છું. તો તમને જો કોઈ 3 બિંદુ આપ્યા હોય, ABC આપ્યા હોય, PQR આપ્યા હોય અથવા તો XYZ આપ્યા હોય કોઈ પણ, તો આપેલ બિંદુઓ સમરેખ છે કે નહીં તે ચકાસો કીધું હોય. હવે સૌથી પહેલાં આપણને પ્રશ્ન ઊભો થાય કે સમરેખ એટલે શું? તો સમરેખ કોને કહેવાય? કે ભાઈ જો આપેલા બિંદુઓ એક જ રેખા અથવા તો રેખાખંડ પર આવેલા હોય તો એને સમરેખ કહેવાય. હવે જેમ કે ત્રિકોણમાં જો A, B અને C, તો BC એક જ રેખા ઉપર છે પણ આ એ બિંદુ અલગ છે એટલે આ સમરેખ કહેવાય નહીં. પણ મેં અહીંયા જે A, B અને C લખ્યા ને તો જો 3 એક જ લાઇનમાં અને એક જ રેખાખંડ ઉપર એટલે આને સમરેખ કહેવાય. એના યામ શું છે? x1 y1, બીના યામ x2 y2 અને સીના યામ x3 y3. તો જ્યારે પણ આવી રીતે 3 બિંદુ આપ્યા હોય સમરેખ છે કે નહીં એવું પૂછ્યું હોય તો પહેલાં 3 દાખલા ગણવા પડે. કયા? તો સૌથી પહેલાં કોનું માપ શોધવું પડે? ABનું, એટલે કે A અને B વચ્ચેનું અંતર શોધવું પડે. ત્યારબાદ B અને C વચ્ચેનું અંતર એટલે કે BC શોધવું પડે અને પછી A અને C વચ્ચેનું અંતર એટલે કે AC શોધવા પડે. તો 3 દાખલા આ તો ગણવા પડે પહેલાં. આ 3 દાખલા ગણ્યા પછી આ 3માંથી કોઈ એક પરિણામ આપણને મળશે. 3 ના મળે, મેં જો અહીંયા ઓર લખ્યું છે. શું પરિણામ મળે? કે ભાઈ AB અને BCનો સરવાળો AC જેટલો થઈ શકે અથવા AB અને ACનો સરવાળો BC જેટલો થઈ શકે અથવા BC અને ACનો સરવાળો AB જેટલો. ટૂંકમાં કોઈપણ 2 બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થવો જોઈએ. શું? સમરેખ માટે કોઈપણ 2 બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થવો જોઈએ. તો એ કેવા કહેવાય? સમરેખ કહેવાય. હવે સરવાળો થઈ ગયા પછી ધારો કે AB અને BCનો સરવાળો AC જેટલો થયો તો કોનો સરવાળો થયો? AB અને BC. તો AB BCમાં કોમન કયું બિંદુ છે? B છે તો Bને વચ્ચે રાખવાનું. ABC અથવા CBA, સીધું પણ લખાય અને ઊંધું પણ લખાય. આપણે બંને લખવાનું દાખલામાં, એક જ નહીં 2 લખી દેવાના. હવે ધારો કે જો AB ને ACનો સરવાળો BC જેટલો થાય તો આ બંનેનો સરવાળો થયો, કોમન કયું બિંદુ આવ્યું? A બિંદુ. તો Aને વચ્ચે રાખવાનું. BAC અથવા ઊંધું CAB. અને એ જ રીતે જો BC ACનો સરવાળો AB થાય તો આ બેમાં હવે કોમન કયું આવ્યું? C આવ્યું તો Cને વચ્ચે રાખવાનું. ACB અથવા BCA. આ સીધું લખેલું એના ઊંધું લખેલું બરાબર. તો આ 3માંથી કોઈ એક પરિણામ આપણને મળે તો સમજી લેવાનું કે બિંદુઓ કેવા છે? સમરેખ. એટલે કે જો કોઈ પણ 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય તો આપેલા બિંદુઓ સમરેખ બિંદુઓ કહેવાય. પડી ગઈ ખબર? હવે આપણે ત્રિકોણ, કે ભાઈ ત્રિકોણનો પ્રકાર નક્કી કરવો હોય તો ત્રિકોણના પ્રકાર માટે પણ પહેલાં તો 3 દાખલા ગણવા જ પડે. AB, BC અને AC એટલે કે 3 બાજુઓના માપ શોધવા પડે. કેવી રીતે શોધાય? જો ABનું માપ શોધવું હોય તો ABનો પહેલાંની બાદબાકી કૌંસની બહાર વર્ગ
ઓછા બીજાની બાદબાકી કૌંસની બહાર વર્ગ. તો જો x1 માઇનસ x2 કૌંસની બહાર સ્ક્વેર વત્તા y1 માઇનસ y2 કૌંસની બહાર સ્ક્વેર. અથવા બીસી શોધવું હોય તો x2 માઇનસ x3 કૌંસની બહાર સ્ક્વેર વત્તા y2 માઇનસ y3 કૌંસની બહાર સ્ક્વેર. અને એ જ રીતે જો એસી શોધવું હોય તો x1 માઇનસ x3 કૌંસની બહાર સ્ક્વેર વત્તા y1 માઇનસ y3 કૌંસની બહાર સ્ક્વેર. તો આ ત્રણેય વસ્તુ કેવી રીતે શોધાય મેં સૂત્રમાં લખાઈ દીધું. હવે ત્રણેય માપ શોધાઈ ગયા પછી જો ત્રણેય બાજુના માપ સમાન આવે સરખા એ બી બરાબર બીસી બરાબર એસી તો કેવો ત્રિકોણ બને? સમબાજુ ત્રિકોણ બને. જો ત્રણમાંથી કોઈ પણ બે માપ સરખા આવે અને ત્રીજું માપ અલગ આવે એટલે કે એ બી બીસી સરખા આવે અને એસી અલગ આવે, અથવા એવું બને કે એ બી એસી સરખા આવે અને બીસી અલગ આવે, અથવા એવું બને કે બીસી અને એસી સરખા આવે અને એ બી અલગ આવે. એટલે ટૂંકમાં કોઈ બી બે સરખા હોય અને ત્રીજું અલગ હોય તો એ કેવો ત્રિકોણ કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય, કે જેની બે બાજુના માપ સમાન હોય પણ ત્રીજી બાજુનું જુદું હોય. ત્યારબાદ છેલ્લે કે જો ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય, એ બી બીસી ને એસી ત્રણેયમાંથી એકે મેળ ખાતું હોય નહીં તો એ કેવો ત્રિકોણ કહેવામાં આવે છે? વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. તો બાજુના માપ ઉપરથી ત્રણ પ્રકાર ખબર પડી ગઈ. ત્રણેય સરખા હોય તો સમબાજુ, બે સરખા હોય તો સમદ્વિબાજુ અને ત્રણેય જુદા જુદા હોય તો વિષમ બાજુ કહેવાય. તો 7.1માં જે હજી બીજા તો ભાઈ ચતુષ્કોણના પ્રકાર. ત્રિકોણ તો ખબર પડી ગઈ, હવે ચતુષ્કોણ. તો ચતુષ્કોણમાં આ બે વસ્તુ તો તમે જાણતા જ હશો, ચોરસ અને લંબચોરસ. તો મેં અહીંયા ચતુષ્કોણ દોર્યો છે. ચતુષ્કોણના કેટલા બિંદુ હોય? 4. એ x1 y1, બી x2 y2, સી x3 y3 અને ડી x4 y4. જો ચોરસ તો ભાઈ આપેલા 4 બિંદુઓ ચોરસ બનાવે છે એવું શોધવું હોય તો આના માટે હવે 6 દાખલા ગણવા પડે. પહેલાં તો એ બી શોધવું પડે, બીસી શોધવું પડે, સીડી શોધવું પડે અને એડી શોધવું પડે. 4 થયા. અને બાકી બે વિકર્ણ એસી પણ શોધવો પડે અને બીડી પણ શોધવો પડે. એટલે કે ચતુષ્કોણનો કોઈ બી દાખલો આવે, પૂછ્યું હોય કે ચતુષ્કોણનો પ્રકાર નક્કી કરો તો આ 6 વસ્તુ ફરજિયાત બધામાં શોધવી પડે. તો એના નિયમ કે જો ચારે બાજુના માપ સરખા આવે અને બંને વિકર્ણના માપ પણ કેવા આવે? સરખા, તો તે ચતુષ્કોણ શું કહેવાય? ચોરસ કહેવાય. બરાબર? ચારે બાજુ સરખી હોય અને બંને વિકર્ણ સરખા હોય તો શું કહેવાય? એને ચોરસ કહેવાય. બીજું લંબચોરસમાં. લંબચોરસમાં 6 બાજુ શોધવી જ પડે, કારણ કે ચતુષ્કોણ સામસામેની બાજુના માપ સરખા મળે. જેમ કે એ બીની સામે સીડી એટલે આ બે સરખા હોય અને એડીની સામે બીસી એટલે આ બંને સરખા હોય. તો સામસામેની બાજુના માપ સરખા અને બંને વિકર્ણના માપ પણ સરખા તો તે ચતુષ્કોણ શું બને? લંબચોરસ બને છે એવું કહેવાય. બરાબર? ત્યારબાદ આવે સમબાજુ. સમબાજુમાં કેવું કે ભાઈ 4 બાજુ આપી હોય અને બે વિકર્ણ તો 6 બાજુ તો શોધવી જ પડે ફરજિયાત. ત્યારબાદ ચારે બાજુના માપ સરખા આવે પણ વિકર્ણના માપ કેવા આવે? જુદા જુદા, તો શું કહેવાય? એને સમબાજુ. ચોરસ કરતાં ખાલી એક ફરક, ચોરસમાં ચારે બાજુ સરખી જ હોય પણ વિકર્ણય સરખા હોય, જ્યારે સમબાજુમાં 4 બાજુ સરખી હોય પણ વિકર્ણ કેવા હોય? જુદા જુદા હોય, એટલે કે નોટ ઇક્વલ. તો તે સમબાજુ ચતુષ્કોણ કહેવાય. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ 6 બાજુ તો પહેલાં શોધવી જ પડે. આમાં લંબચોરસ છે કે સામસામેની બાજુના માપ સરખા હોય. એ બીની સામે સીડી અને બીસીની સામે એડી. હવે આટલું થયા પછી વિકર્ણ, પણ વિકર્ણ કેવા હોય? જુદા. તો આપણને જે ચતુષ્કોણ આપ્યું છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો ખબર પડી ગઈ. ચોરસમાં શું કીધું આપણને? કે ચારે બાજુ સરખી અને વિકર્ણ સરખા. બરાબર? સમબાજુમાં બંને સરખું, ચારે બાજુ સરખી પણ વિકર્ણ જુદા એટલે સમબાજુ. લંબચોરસમાં સામસામેની બાજુ સરખી, વિકર્ણ સરખા, જ્યારે સમાંતરમાં સામસામેની બાજુ સરખી પણ વિકર્ણ જુદા. એટલે આ નિયમ આપણે યાદ રાખી શકીએ. હવે સ્વાધ્યાય 7.2 માટેના સૂત્ર. એમાં સૌથી પહેલું સૂત્ર છે રેખાખંડના વિભાજનનું સૂત્ર. રેખાખંડ એ બી છે, તો એમાં મેં વચ્ચે સી બિંદુ લખ્યું. વચ્ચે એટલે જો મધ્યમાં નથી લખ્યું, ક્યાંય પણ લખી દેવાય ચાલે. તો સી બિંદુ છે એ બી રેખાખંડનું 2 ભાગમાં વિભાજન કરે. કયા કયા? એ સી અને બી સી, 2 ભાગ પાડી નાખ્યા. હવે જો સી બિંદુ આપણે એવું માનીએ
કે રેખાખંડ એબીનું બે ભાગમાં વિભાજન કરે છે કયા ગુણોત્તરમાં? કે M1 અને M2. તો સમજો કે આ એસી એક ભાગ કહેવાય અને આ બીસી એના કરતાં ડબલ લાગે છે તો બે ભાગ થાય. તો આપણે એવું કહી શકીએ કે 1/2 વિભાજન કરે છે ગુણોત્તર. તો જ્યારે પણ આવું આવે કે ભાઈ આપેલા રેખાખંડનું વિભાજન કરે છે બિંદુ, તો તેના યામ શોધો અથવા તો આ ગુણોત્તર શોધો પણ પૂછાઈ શકે. તો ઉપર દર્શાવેલ આકૃતિમાં બિંદુ સી એ રેખાખંડ એબીનું M1/M2ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો સી બિંદુના યામ શોધવા હોય તો એકદમ ઇઝી સૂત્ર, M2x1 + M1x2 છેદમાં M1 + M2. જેવું એક્સનું લખ્યું એવું જ વાયનું, ખાલી એક્સની જગ્યાએ શું આવી જશે? વાય. M2y1 + M1y2 છેદમાં M1 + M2. તો આ બધી કિંમતો અહીંયાથી અને આ M1 M2ની બધી કિંમત આની અંદર મૂકી દેવાની, એટલે આપણને સી બિંદુના યામ મળી જશે. ત્યારબાદ આવે છે મધ્યબિંદુ. મધ્યબિંદુની અંદર રેખાખંડ એબી અને બરોબર એની મધ્યમાં કયું બિંદુ આપ્યું છે? પી. એના યામ x1 y1, બીના યામ x2 y2. તો બિંદુ પી એ રેખાખંડ એબીનું મધ્યબિંદુ છે. માટે પીના યામ શોધવા હોય તો પહેલાનો સરવાળો છેદમાં 2 અલ્પવિરામ બીજાનો સરવાળો છેદમાં 2, એટલે આપણને કોના યામ મળી જાય? મધ્યબિંદુ પીના યામ. એટલે સૂત્ર થઈ ગયું. અને હવે છેલ્લું 7.3 માટે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. જો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું એકદમ ઇઝી સૂત્ર 1/2 કૌંસમાં x1 માનાંકમાં આ ઊભી લાઈન કરી એને માનાંક વંચાશે, માનાંકમાં x1 કૌંસમાં y2 - y3 વત્તા x1 પછી શું આવે? x2 કૌંસમાં y3 - y1 વત્તા x2 પછી શું આવે? x3 કૌંસમાં y1 - y2. હવે x1 x2 ને x3 તો તમે લોકો કહો સાહેબ લાઇન્સર છે, અમને યાદ રહી ગયા, પણ આ કૌંસ કેવી રીતે યાદ રાખવાના તો એ પણ સમજાવી દઉં. જો તો x1 આવ્યો તો એના પછી શું વધ્યું? 2 અને 3. તો જો y2 અને y3. હવે અહીંયા x2 આવ્યો તો એના પછી શું વધ્યું? 3 અને 1 તો y3 - y1. પછી x3 આવ્યો તો 3 પછી શું વધ્યું? 1 અને 2 તો y1 - y2. ખબર પડી ગઈ કેવી રીતે 1 2 3 ને લાઈન સર 1 2 3 અથવા 2 3 1 અને 3 1 2. જો 1 2 3 2 3 1 3 1 2 લાઈન સર જ આવો. બરાબર? તો ખબર પડી ગઈ. હવે યાદ રાખો, 1 માર્કમાં પૂછાઈ શકો કે બે બિંદુ વચ્ચેનું અંતર ક્યારેય પણ ઋણ હોય નહીં, ધન જ આવે. બીજું કે એક્સ અક્ષ પરના બિંદુ હોય તો એનો વાય યામ હંમેશા શું હોય? 0. અને એનાથી ઊંધું કે વાય અક્ષ પરનું બિંદુ હોય તો એનો એક્સ યામ હંમેશા શું હોય? 0 હોય. એના પછી એક્સ અક્ષ પરના કોઈપણ બિંદુના અંતરને, એક્સ અક્ષથી કોઈપણ બિંદુનું અંતર એટલે કે એક્સ અક્ષથી જેટલું દૂર હોય એને વાય યામ કહેવાય અથવા તો ભુજ કહેવામાં આવે છે. અને એ જ રીતે વાય અક્ષથી કોઈ બિંદુ હોય દૂર તો એને એક્સ યામ કહેવાય અથવા તો કોટી કહેવામાં આવે. તો આ બધી જ જે વિગત મેં આજે સમજાવી એ બધી વિગત તમારે 2 વાર લખીને મોઢે કરવાની છે. તો હવે સ્વાધ્યાય ચલાવવા માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.